અમરેલી શહેરમાં અચાનક ભારે વરસાદના કારણે વિદ્યાનગર સોસાયટીમાં રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા ઘરવખરી સહિતના સામાનને ભારે નુકસાન થયું છે। સ્થાનિક રહીશો દ્વારા તાત્કાલિક વહીવટીતંત્રને જાણ કરવામાં આવી હતી। તાત્કાલિક તંત્રએ એક્શન મોડમાં આવી ફાયર વિભાગની તેમજ પાલિકાની ટીમને ઘટના સ્થળ પર મોકલી હતી અને કામગીરી શરૂ કરાવી હતી। પ્રાથમિક તબક્કે પાણીનું સ્તર ઘટાડવામાં સફળતા મળી છે અને તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। રહીશો માટે મદદરૂપ થાય તે માટે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને જરૂરી તમામ પગલાં લેવામાં આવશે તેવી વહીવટીતંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે। મારું નામ નેમિશ પનારા છે। શેરી નંબર 2 માં રહીએ છીએ, વિદ્યાનગર લાઠી રોડ ઉપર, અને અમારે આ પાણી ભરાણા છે। હવે અમે કેટલા ટાઈમથી રજૂઆત કરેલી છે, નગરપાલિકાને કીધેલું છે, નગરપાલિકાને અમે સમજાવ્યું છે, રેલવે વાળા પણ હારે વાત કરેલી છે કે ભાઈ અમને પાણી નિકાલ માટે કે કોઈ પણ વ્યવસ્થા કરી આપે, પણ કોઈ જાતની વ્યવસ્થા કરવામાં નથી આવી। આજે 1 વર્ષ થયું છે, મને એટેક આવી ગયો છે। પાણી કાઢવા માટે મારે પણ પ્રેશરની કરવાની નથી, મને વજન ઉપાડવા ના પાડી, તો અત્યારે હું આ પરિસ્થિતિમાં ખાધા પીધા વગરની મારી બધી દવાઓ પણ વહી ગઈ છે। હવે મારે અત્યારે કાલ સવારે ઉઠીને પેલા દવાઓ લેવા જવાની, અમારે આ બધી વ્યવસ્થાઓ કરવાની, ખાવા પીવાનું કરવાનું। હવે અમારે શું કરવાનું? હવે તો અમે ટેક્સ ભરીએ, વેરો ભરીએ, છતાં અમે નગરપાલિકાના આશરે છીએ અને નગરપાલિકાને કોઈ પણ પ્રકારની દયા ભાવના કે કોઈ એવી કોઈ સ્થિતિ એની પાસે દયા જ નથી। અમને મામડી સામું અહીંયા કોઈ જોવા કલેક્ટર નથી આપતા। ડેપ્યુટી કલેક્ટર આવીને અમુકના 5 ફૂટ રસ્તો આપ્યો તો એનો 3 ફૂટ કરીને વયા ગયા। હવે અમને થોડીક કંઈક રસ્તો આપો। છોકરાઓની હાલત જોવો, આ છોકરાઓને અમારે ક્યાં જવું, કઈ વ્યવસ્થા કરવી? છોકરાઓ રોવે છે, ખાવાનું અમારે ક્યાં જવાનું અત્યારે? મારું નામ સુમિતા પન્નારા છે। અમે લાઠી રોડ વિદ્યાનગર સોસાયટીમાં શેરી નંબર 2 માં રહીએ છીએ અને આ અચાનક પાણી આવી ગયું અને આ પાણી આવ્યાના કારણે અમારી ઘઉં, મસાલા, આ પાણી, શેટી, ગાડલા બધું જ પલળી ગયું છે। ગોદડા, ગાડલા, કાંઈ નિકાલ નથી પાણીનો અને અમે નગરપાલિકા વાળાને ઘણી અરજી કરી છે પણ કોઈએ ધ્યાન દીધું નથી। સામાન જોવો, આ શેટી પલળી ગઈ છે, ગોદડા, આ ગાડલા, અનાજ, મારા 12 મહિનાના ઘઉં, મસાલા, કિચન, અમારા મશીન, ફ્રીજ બધું જ તે ખરાબ થઈ ગયું છે। અત્યારે આ કોણ જવાબદાર?